શું તમે બચપનમાં બહુ ભૂલ કરી છે? શું બચપનમાં તમે બહુ વાર હસ્તમૈથુન કર્યું છે અને તમને એવું લાગે છે કે એ હસ્તમૈથુન કરવાથી તમારી નસો કમજોર થઈ ગઈ છે અને અત્યારે તમને લિંગનું ઢીલાપણું થઈ રહ્યું છે? તો આ વસ્તુ વિશે તમને અમુક વસ્તુઓ સમજવાની જરૂર છે. મેસ્ટરબેશન કે હસ્તમૈથુન દર વખતે ખરાબ જ હોય છે એવું નથી હોતું. હેલ્ધી વર્સિસ અનહેલ્ધી બે પ્રકારના મેસ્ટરબેશન હોય છે. અનહેલ્ધી મેસ્ટરબેશનનો મતલબ કે રોજ હસ્તમૈથુન કરવું કે પછી રોજ મલ્ટિપલ ટાઈમ્સે કરવું, ક્યાં પછી એ કર્યા વગર તમે રહી ના શકતા હો કે તમને એવી એક ટેવ જ પડી જાય કે મારે કરવું જ પડશે પછી જ ઊંઘ આવશે, એ કરવું જ પડશે તો જ હું કોઈ એક્શન કરી શકીશ. તો આ અનહેલ્ધી છે. બટ હેલ્ધી મેસ્ટરબેશનનો મતલબ છે કે અગર તમે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર કે ઇવન બાયોલોજી તો એવું કહે છે કે તમે જો ડેલી 1 વાર બી કરતા હો બટ તમે એડિક્ટ નથી, જેનો મતલબ કે તમારા મગજમાં એવું નથી કે હું આ કરીશ તો જ ઊંઘી શકીશ, તો ધેટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ. એટલે તમે એવું ના સમજો કે હસ્તમૈથુન કરવું કે મેસ્ટરબેશન કરવું ખરાબ છે, બરાબર? ઓનલી તમે અગર એના એડિક્ટ થઈ જાઓ કે કર્યા વગર ના રહી શકો તો જ ખરાબ છે. બાકી અઠવાડિયામાં 2 વાર 3 વાર અગર તમારો કંટ્રોલ રહેતો હોય ને તમારું માઇન્ડસેટ અફેક્ટ નથી થતું તો એ કમ્પ્લીટલી નોર્મલ છે.